અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી ઉપર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે। છેલ્લા 10 દિવસથી બ્રિજ તોડવાની કામગીરી બંધ કરવામાં આવી છે। બીજી તરફ હોળીના તહેવારને લઈ શ્રમિકો વતન ગયા હોવાથી આગામી એક સપ્તાહ સુધી કામ ફરી શરૂ ન થાય તેવી શક્યતા છે। જો કે મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાણાકીય લેવડ-દેવડ અયોગ્ય થતી હોવાને લીધે કોન્ટ્રાક્ટરે બ્રિજ તોડવાની કામગીરી અટકાવી દીધી છે। હાલ બ્રિજના અંતિમ 2 સ્પાન તોડવાના બાકી હોય કામગીરી અટકી પડતા હવે માર્ચ મહિનાના અંત સુધીમાં બ્રિજ સંપૂર્ણપણે તૂટે તેવી શક્યતા છે। અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ નાણાકીય વિવાદને લીધે કોન્ટ્રાક્ટરે બ્રિજ તોડવાની કામગીરી બંધ રાખી હતી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો વિવાદિત હાટકેશ્વર બ્રિજ વધુ એક વખત વિવાદમાં ફસાયો છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જે બ્રિજ સંપૂર્ણ રીતે તોડવાનું આયોજન હતું તેમાં બ્રેક લાગી ચૂકી છે। જે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ, મહારાષ્ટ્રની શ્રી ગણેશ એજન્સીને અમદાવાદ મહાનગરપાલિકાએ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ છે તે તોડવા માટે મંજૂરી આપી હતી। પરિસ્થિતિ એ પ્રકારની બની છે કે કોન્ટ્રાક્ટરને નાણાંની યોગ્ય રીતે નિયમિત ચૂકવણી ન થવાના કારણે છેલ્લા 10 દિવસથી આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે અને હવે બહાનું આપવામાં આવી રહ્યું છે કે હોળીના કારણે જે કારીગરો છે તે વતન ગયા છે, જેના કારણે અત્યારે આ બ્રિજ છે તેને તોડવાની કામગીરી છે તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે। જે વ્હાઇટ કલરના બેગ આપ જોઈ રહ્યા છો તે પણ આયોજન માટે મૂકવામાં આવેલા હતા, જેમાં બ્રિજનો કાટમાળ ભરવામાં આવ્યો છે અને જે 2 સ્પાન છેલ્લા બચ્યા છે તેની નીચે આ બક્સા છે તેને ગોઠવી અને સ્પાનને નીચે ઉતારવા માટેનું આયોજન એજન્સી તરફથી કરવામાં આવ્યું હતું, પરંતુ આ પહેલાં પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પેમેન્ટની ચૂકવણીમાં અનિયમિતતા હોવાના કારણે કોન્ટ્રાક્ટરે થોડાક સમય સુધી બ્રિજ તોડવાની કામગીરી છે તે બંધ રાખી હતી અને હવે ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ કામગીરીમાં નાણાંની ચૂકવણી અનિયમિત થતી હોવાના કારણે જે કોન્ટ્રાક્ટર છે જેણે છેલ્લા 10 દિવસથી આ કામગીરી બંધ કરી છે। હોળી બાદ જ્યારે શ્રમિકો પરત ફરશે તે બાદ નાણાં અંગેની જે ચર્ચા છે તે કરી અને ફરી એક વખત આ બ્રિજ છે તે ઉતારવાની કામગીરી કરવામાં આવશે, પરંતુ તેની વચ્ચે જે બ્રિજ ફેબ્રુઆરી મહિનાના અંતમાં તૂટવાનો હતો તે હવે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં તૂટે તે પ્રકારની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી સામે આવી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।